મારું ડેરાવાલા એગ્રો એજન્સી ભાણવડ હિંગોરા તૈયબભાઈ નામ છે મારું. આજે અમે જર્મન સીડ્સની 380 મરચીની વેરાયટી જોવા આવ્યા છીએ. બરાબર, તો કેવી થાય છે ને કેવી નથી થતી, તો આપણા ખાસ ગ્રાહક છે ને મિત્ર છે, એની અભિપ્રાય મેં લે. ભાઈ કઈ વેરાયટી આવી આપણે જર્મન. તો આજે આપણે 21/5/2024 દિવસે બપોરે 2:30 વાગે અહીંયા આવ્યા છીએ આપણે. બરાબર છે, તો ખેડૂતને નામને પૂછીએ કઈ વેરાયટી છે ને શું છે. ભાઈ તમારું નામ શું? મારું નામ મનાભાઈ કિશાભાઈ મોરી, ગામ પાસ્તડી, દેવભૂમિ દ્વારકા. બરાબર છે. હવે વેરાયટી તમને કેવી લાગી? બહુ સારી. બરાબર. અને વેચાણ કર્યું કે વેચાણ નથી? હા, વેચાણ કર્યું. કેવા ભાવ આવ્યા તમને? 245 રૂપિયા. કેમ 245 કેટલાના? 10 કિલા. 10 કિલા. તો બીજી વેરાયટી આવી નવી ભૂંગર છે, એના ભાવ કેવા? એનો ભાવ છે 100 રૂપિયા. તો આપણો એના કરતાં 1.5 ગણો ડબલ આવે છે એવું થયું ને? બહુ ભાવ. બરાબર છે. તડકામાં કેવી લાગી વેરાયટી તમને? ના, બહુ સારી. બરાબર છે. તો હવે આપણે આમાં કાંઈ બીજું કાંઈ નથી કરેલું. દેશી ખાતર અને નોર્મલ થ્રિપ્સની ને પોપટીની દવા છાંટેલી છે. અને વાયરસે નથી આવ્યો ને વાયરસનું કાંઈ દવાએ છાંટવી નથી પડી આપણે. હવે આપણે છોડવામાં જ જોઈએ, દેખાડી. મનાભાઈ દેખાડો. આ 42 ડિગ્રી ટેમ્પરેચરમાં છે. 21/5/2024 ડેટ છે. અને બીજું કાંઈક જર્મન 380 વેરાયટી. અત્યારે ઉનાળામાં જો અત્યારે 42 ડિગ્રી ઓલરેડી છે જ આજનો જ તાપમાન, એમાં આવી મરચી ઊભી છે લીલીછમ પાંદડા. વાયરસનો એકે સ્પ્રે નથી મારેલો, જે આમાં જરૂર જ નથી પડી વાયરસની. અને વીણી થઈ ગઈ છે ને, બીજા કરતાં ભાવ પણ સારા આવે છે. બીજી ભૂંગર વેરાયટીઓ ઘણી આપણે વેચીએ છીએ, વરાવીએ છીએ, એના કરતાં ક્યાંય સારા ભાવ આવે છે. અને કહેવાય ને એ વસ્તુ છે થોડો આ જર્મન 380 વેરાયટી. મારા હાથ જેવડું જ થઈ જાય છે મરચું.